નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે શીખવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ હેતુલક્ષીથી. નીચે આપેલ પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો. કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા કરતા કોપર અને હાઇડ્રોજન ઓક્સાઇડ એટલે કે પાણી છૂટું પડે છે. તો જોઈએ અહીંયા કઈ પ્રક્રિયા થાય છે. CuO ઓક્સિડેશન કરતા છે, સાચી વાત છે. H2 ઓક્સિડેશન થાય છે, CuO નું રિડક્શન થાય છે, એટલે કે જવાબ આવશે આપેલ તમામ. બીજું જોઈએ આજે આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? તો કે ભાઈ હાઇડ્રોજન વાયુ અને આયન ફ્લોરાઇડ ઉદ્ભવે છે. હકીકત અહીંયા ક્લોરાઇડ આવશે મિત્રો. 6CO2 + 12H2O ક્લોરોફિલ સૂર્યપ્રકાશ આ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, એટલે આન્સર આવશે C6H12O6. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એને આપણે લઈએ. Fe2O3 + 2Al gives Al2O3 + 2Fe. અહીંયા વધુ સક્રિય આયન ઓછા સક્રિય આયનને પોતાનામાંથી દૂર કરે છે, એટલે કે અહીંયા જે છે વિસ્થાપન પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચે આપેલ પ્રક્રિયાઓ માટે કયા વિધાનો ખોટા છે? ખાસ કરીને અહીંયા પ્રશ્ન જુઓ, ખોટા છે. એક પ્રક્રિયા આપી છે PbO + C gives CO2. અહીંયા જે આન્સર જે આપણો મળે છે એ 4 વિધાનોમાંથી આપણે શોધીને લખવાનો રહેશે. તો અહીંયા પહેલું અને બીજું બંને વિધાન સાચા છે. લેડનું રિડક્શન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એમનું ઓક્સિડેશન પામે છે, એટલે અહીંયા આન્સર આવશે A અને B બંને. આગળ જોઈએ આપણે. 6 ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થતું હોય ત્યારે તેની ઉત્પન્ન થતી ઉષ્મા એટલે કે પાણીનું દળ કેટલું હોય? તો ત્યાં જવાબ આવશે 54 ગ્રામ. H2 વાયુની O2 વાયુ સાથેની પ્રક્રિયાથી પાણી પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા નીચેના પૈકી કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો પાણી જે મળતું હોય એવી દરેક પ્રક્રિયા જે છે એ મળશે, એટલે આપેલ બધી જ પ્રક્રિયાઓમાં આવશે. કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન બંને વાયુઓ કેવા છે? તો કાર્બન ડાયોક્સાઇડનો પણ કોઈ રંગ નથી હોતો અને હાઇડ્રોજનનો પણ રંગ નથી હોતો, એટલે એનો આન્સર આવશે રંગવિહીન છે. ત્યાર પછીનો જે MCQ છે એ આપણે જોઈએ. ઝિંકના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતા શું થાય? ઝિંકનો સળિયો જે છે કોપર નાઇટ્રેટને એટલે કે CuNO3 ટ્વાઇસના દ્રાવણમાં મૂકવાથી ઝિંક પર Cu જમા થઈ જાય, એટલે કે જવાબ આવશે A. ત્યાર પછી અખાદ્યાત્મકતાને અટકાવવા માટે શું કરી શકાય? અખાદ્યાત્મકતા એટલે ખોરાપણું, જેને ખાઈ ન શકાય, ખોરાક જે છે એ બગડી જાય. તો એને બગડતો અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? એની અંદર પણ ખોરાકને ફ્રીજમાં રાખી શકાય. ઘણી બધા ખોરાકને આપણે ફ્રીજમાં રાખીએ છીએ. ખોરાકને પ્રકાશની અસરથી 100% બચાવવો પડે. એન્ટીઓક્સિડન્ટ પણ ઉમેરવા પડે, એટલે આન્સર આવશે આપેલ તમામ. એક તત્વ X ને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થાઈ રંગમાં બદલાઈ જાય, તેનું નવું સંયોજન Y બને તો X અને Y ઓળખાવો. નીચે ઓપ્શન આપણને આપેલા છે. X બરાબર જો Fe લઈએ તો Y Fe2O3 થાય. તો પેલો જ ઓપ્શન સાચો છે, એટલે આપણે આને જવાબ ગણીશું. કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કોલસાનું સળગવું એ સંયોગીકરણ પ્રક્રિયા છે. સંયોગીકરણની વ્યાખ્યા તમને ખબર હશે. બે પ્રક્રિયકો સંયોજાઈને એક નિપજ બનાવે એને સંયોગીકરણ કહી શકાય. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તે કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય? અવક્ષેપન. અવક્ષેપ ઉત્પન્ન થાય એટલે અવક્ષેપન. આ રીતે પણ યાદ રાખી શકાય. તેલ અને ચરબીયુક્ત ખોરાક લાંબો સમય પડી રહેવાથી ખોરો થઈ જાય, તે કઈ પ્રક્રિયા હોય? ખોરો થઈ જાય એટલે બગડી જાય, તો એને આપણે હમણાં જ અભ્યાસ કર્યો હતો કે તેલ અને ચરબીવાળી જે પ્રક્રિયા છે એ ઓક્સિજનથી થતી હોય છે, એટલે એને ઓક્સિડેશન પણ કહી શકાય. ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાના કારણે તે ઝાંખી પડી જાય, એને શું કહી શકાય? તો એને આપણે પદાર્થ જે છે બગડી જાય તો ક્ષારણ કહી શકાય, અને ખોરાક બગડે તો એને ખોરાપણું કહી શકાય. નીચે આપેલી પ્રક્રિયાઓ માટે સાચું વિધાન પસંદ કરવાનું છે. તો આ પ્રક્રિયા રિપીટ થઈ ગઈ છે, એટલે એમાં આવશે આપેલ તમામ. નીચે આપેલ પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે? રિડક્શન કરતા પદાર્થ શોધવાનો હોય ત્યારે ઓક્સિજન ગુમાવતો હોય અને રિડક્શન કહેવાય, એટલે H2S. બરાબર, ચાલો. ત્યાર પછી છે 19 નંબરનો સવાલ. નીચેના પૈકી કઈ માહિતી સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી? પ્રક્રિયકો નિપજો ભૌતિક અવસ્થા મળે, જે તે પ્રક્રિયામાં સંકળાયેલ તમામ પદાર્થની સંજ્ઞા રાસાયણિક સૂત્રો પણ મળે. પ્રક્રિયકો બનતી નિપજોના પરમાણુની સંખ્યા અને અણુઓની સંખ્યા એ પણ મળે. તો અહીંયા જે તે પ્રક્રિયા વાસ્તવિક શક્ય છે કે નહીં એ કહી ન શકાય, એટલે એ મળતી નથી, એટલે આન્સર આવશે આ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બનતી હોય છે? આ તો ખ્યાલ જ હોય, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં. આગળ જોઈએ. મંદ HCl અને Zn ના ટુકડા રાખેલી કસનળીમાં ઉમેરતા શું થાય? તો નીચેના ઓપ્શનમાંથી આપણને જોતા એવું લાગે કે રંગવિહીન તેમજ વાયુ ઉત્પન્ન થાય, એટલે કે રંગવિહીન વાયુ ઉત્પન્ન થાય છે. અગાઉ પણ આવી ગયું આપણે, H2 વાયુ જે છે રંગવિહીન હોય છે, એટલા માટે. જોઈએ આપણે 22 નંબરનો MCQ. અહીંયા જે છે આપણને મેગ્નેશિયમની પટ્ટી
હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે? તો ઓપ્શનમાં પહેલો જ ઓપ્શન જે છે રાઈટ છે, ઝગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાઓને કેવા પ્રકારની પ્રક્રિયાઓ કહે છે? આયનોની આપલે થતી હોય એટલે કે દ્વિવિસ્થાપન. લાલ કથ્થાઈ રંગની કોપર ધાતુને ગરમ કરતા કાળી ઘન સપાટી મળે તો નીચેના પૈકી કયું અસત્ય છે? ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા નજર રાખજો, અસત્ય માગ્યું છે, સત્ય નહીં. એટલે આનો આન્સર આવશે અવક્ષેપણ પ્રક્રિયા, તો ન જ કહી શકાય, એટલે જે છે અસત્ય છે. 25 નંબરનો MCQ જોઈએ. લેડ નાઇટ્રેટના વિઘટનથી લેડ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ તથા ઓક્સિજન વાયુ 3 વસ્તુઓ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાના સંતુલિત સમીકરણમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સહગુણક શો હશે? આ તમારે ગણીને કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. આન્સર જે છે આપણે 4 ગણી શકીએ. ચાલો, શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? શ્વસન જે છે એમાં ઉષ્મા છૂટી પડતી હોય છે, એટલે કે ઉષ્માક્ષેપક. સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે કારણ કે તે સૂર્યપ્રકાશની અસરથી એમને બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સિલ્વરની કલાકૃતિને થોડા દિવસ માટે ખુલ્લી રાખવામાં આવે તો કયા પદાર્થ બનવાથી તે કાળી પડી જાય છે? તો અહીંયા Ag2S આન્સર આવશે. સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ ગરમ કરતા નીચેનામાંથી શું મળતું હોય છે આપણને? તો લેડ નાઇટ્રેટ આવતું હોય છે, એટલે આપણે એને કથ્થાઈ રંગની બાષ્પ મળે એવો આન્સર લખી શકીએ. ચાલો, હવે આપણી ખાલી જગ્યાઓ સ્ટાર્ટ થાય છે, જે 30 નંબરની છે. સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ ગરમ કરતા, હમણાં જે ઉપર ચર્ચા થઈ ગઈ આપણે, કથ્થાઈ રંગની બાષ્પ મળે. સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે શા માટે? તો આ પણ ઉપર વાત થઈ ગઈ આપણે, તેમને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય. ત્યાર પછી 1.6 ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય, તો આ પણ MCQમાં ઉપર જોઈ ગયા છીએ આપણે, એટલે 54 ગ્રામ. 2H2 + O2 gives 2H2O. અહીંયા તમને એક પ્રક્રિયા યાદ આવતી હશે, 2 પ્રક્રિયકોના સંયોજાવાથી એક નિપજ મળે, એટલે અહીંયા જે છે એમાં શું થાય છે? તો કે સંયોજન થાય છે, એને સંયોગીકરણ તરીકે પણ ઓળખવામાં આવે. CO2 અને H2 બંને કેવા વાયુઓ હશે? તો કે ભાઈ રંગવિહીન છે. CO2 અને H2 બંને વાયુઓ રંગવિહીન છે, આમાં પણ એવું લખી શકાય. ઓપ્શન ખાલી ચેન્જ હોય તો પણ આન્સર તમારે યાદ રાખવાનો રંગવિહીન હોય. Fe અને Mg એટલે કે આયન અને મેગ્નેશિયમમાં કોણ સક્રિય વધુ હશે? તો ઓબ્વિયસલી મેગ્નેશિયમ. ત્યાર પછી CaCO3 give CaO + CO2, એમાં ઉપરની જે નિશાની છે એ ઉષ્માની છે, ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. તો અહીંયા એક જ પ્રક્રિયકમાંથી 2 અલગ નિપજ મળતી હોય એટલે આપણે એને વિઘટન તરીકે ઓળખી શકીએ. ખાસ જોવા જેવી પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો. આગળ જઈએ આપણે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર ખાલી જગ્યાનું પાતળું સ્તર બનાવી દે છે, તો કે કેલ્શિયમ કાર્બોનેટનું બનાવી દે છે, એટલે કે CaCO3નું બનાવી દે છે. ત્યાર પછી NaOH + HCl gives NaCl + H2O પ્રક્રિયાનું બીજું નામ શું? તો અહીંયા તમે જોઈ શકો છો, વધારે સક્રિય તત્વ હોય ઓછા સક્રિય તત્વને દૂર કરે, એટલે આપણે એને કહીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. 40 નંબર. Pb + ખાલી જગ્યા PbCl2 + Cu. તો અહીંયા વચ્ચે કઈ પ્રક્રિયા આવે એ જોવાનું રહેશે, તો અહીંયા આપણને CuCl2 જોવા મળશે. 41 નંબર. ઝિંકના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતા શું જોવા મળે છે આપણને? તો કે ઝિંક જે છે એના પર કોપર જમા થાય, ઝિંક પર કોપર જમા થાય. અહીંયા ખાસ એક જેવા જ ઓપ્શન છે, તો ધ્યાન રાખવું. આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા થોડા સમય પછી દ્રાવણનો રંગ કેવો જોવા મળતો હશે? તો કે ભાઈ લીલો જોવા મળતો હશે, આછો લીલો. બરાબર. આરસપહાણનું રાસાયણિક સૂત્ર બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, CaCO3. ચૂનાનો પથ્થર પણ કહી શકાય, માર્બલ પણ કહી શકાય. 45 નંબરનો. એવી પ્રક્રિયા કે જેમાં 2 કે વધુ પ્રક્રિયકમાંથી એક જ નિપજનું નિર્માણ થાય, અગાઉ આવી ગયું છે સંયોગીકરણ. કુદરતી વાયુનું સળગવું એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, કારણ કે એમાં ઉષ્મા છૂટી પડતી હોય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ખાલી જગ્યાનું સર્જન કે વિનાશ નથી થતો, તો ઓબ્વિયસલી એનો જવાબ આવશે દળ. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કેવી પ્રક્રિયા છે? તો બંનેમાં 2 પ્રક્રિયકમાંથી એક નિપજ બને, એટલે આપણે એને કહીશું સંયોગીકરણ. ગ્લુકોઝ જે છે શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય શરીરને ઉર્જા પૂરી પાડે, આ ક્રિયાનું વિશિષ્ટ નામ શું છે? તો કે ભાઈ શ્વસન છે, ઉર્જા આપણને પૂરી પાડે છે. ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે, તો આપણે કહી શકીએ કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થઈ જાય ભાઈ, કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાને બંધ તૂટવા માટે ઉર્જાની જરૂર પડતી હોય તેને શું કહેવાય? તો કે ઉષ્મા શોષક કહેવાય. તૂટવા માટે એટલે શોષવી પડે, ગરમી લેવી પડે. તેલ અથવા ચરબીનું ખાલી જગ્યા થાય ત્યારે ખોટું થઈ જાય અને તેની ગંધ સ્વાદ બંને બદલાઈ જતું હોય છે, તો ઓબ્વિયસલી ઓક્સિડેશન થવાથી એટલે પદાર્થ ખોરો થઈ જાય છે. દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ નિયમને ખાસ મોસ્ટ IMP નિયમ કહી શકાય, દળ સંચયનો નિયમ. નીચેના સમીકરણ પૂર્ણ કરો.
આ જે છે વારંવાર રિપીટ થતું સમીકરણ છે, તો આપણે મોસ્ટ આઈએમપી તરીકે લઈ શકીએ. 6CO2 + 12H2O gives C6H12O6. એક જેવા જવાબો દેખાતા હોય ત્યારે ધ્યાન રાખવા જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ છે. 55 નંબરનો MCQ. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોને ખાલી જગ્યા વોટની બેટરી સાથે જોડવામાં આવે તો 6 વોટની બેટરી સાથે જોડવામાં આવે છે. પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો તે દ્રાવણના કઈ ભૌતિક અવસ્થા સાથે લખી શકાય? તો કે ભાઈ AQ સાથે લખી શકાય, જેને એક્વિયસ સોલ્યુશન કહી શકાય, જલીય દ્રાવણ. પ્રક્રિયામાં Be2C + XH2O gives YBeOH2 + CH4 માં X અને Y ના મૂલ્ય સમતોલિત પ્રક્રિયા જે છે એ આપણે કરી શકાય તો આપણને જવાબ મળી જાય. એટલે કે X ની જગ્યાએ તમે 4 મૂકો અને Y ની જગ્યાએ 2 મૂકો તો સમતોલિત થઈ જાય. 58 નંબર. ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષારો ઉદ્ભવે. ક્ષાર ઉદ્ભવવાની વાત આવે એટલે અવક્ષેપન આવે. 59 નંબરનો ક્વેશ્ચન છે. ફોડેલો ચૂનો ખાલી જગ્યા નામે પણ ઓળખાય. તો ફોડેલો ચૂનો જ્યારે પૂછે ત્યારે આપણે એનો જવાબ લખીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ખાસ ધ્યાન રાખજો મિત્રો. ક્વિક લાઇમ જે છે કડી ચૂનો કહી શકાય. આરસ પહાણ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર, કડી ચૂનો અને ફોડેલો ચૂનો. ફોડેલા ચૂનામાં સોડા અથવા પાણી મિશ્ર કરતા હોય છે. એના પછીની ખાલી જગ્યા જોઈએ. બટાકાની ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે, એટલે કે ઓબ્વિયસલી બગડતું અટકાવવા માટે એમાં નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે છે, જે આપણને પેકેટ્સ ચિપ્સમાં કે પેકેટ્સ ફૂડ્સમાં જોવા મળતું હોય. મિથેન જે છે બાયોગેસનો મુખ્ય ઘટક છે. એટલે મિથેનના દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય જે ખૂબ નુકસાનકારક પણ હોઈ શકે? તો એમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ, CO2 ઉદ્ભવે છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજનની વચ્ચે પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉદ્ભવતો હશે? તો કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO. બરાબર. ચાલો, 63 નંબરનો પ્રશ્ન. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો અને આયનોની આપલે થતી હોય તો તેને શું કહેવાય? આયનોની આપલે થતી હોય એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરાબર છે. ચાલો, 64 નંબર. ખાલી જગ્યા રાસાયણિક પ્રક્રિયા થવાથી લાંબા સમય સુધી રાખી મૂકેલ ચરબીયુક્ત ખોરાકના સ્વાદ બદલાય છે, એને શું કહેવાય? ખોરાકના સ્વાદ બદલાય તો એ ખોરાપણું કહેવાય, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય. રાસાયણિક રીતે કાટ એ કેવી પ્રક્રિયા છે? તો કાટ જે છે એ લાગે તો એમાં એસિડિક પ્રક્રિયા થતી હોય. એટલે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની સામાન્ય પદ્ધતિને શું કહેવાય? આ ઘણી વખત પૂછાઈ ગયેલો સવાલ છે, એટલે આપણે એને મોસ્ટ આઈએમપી લઈશું હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગ છે. ફરી પાછો ટ્વિસ્ટ કરીને પૂછાયેલો સવાલ, હીટ એન્ડ ટ્રાયલ. રિડક્શન કરતા પદાર્થનું શું થતું હશે? અહીંયા કન્ફ્યુઝન તમને ઉદ્ભવે તો યાદ રાખવાનું, રિડક્શન કરતા લખેલું હોય ત્યારે આપણે એને ઓક્સિડેશન કહીશું, ને ઓક્સિડેશન કરતા હોય તો આપણે એને રિડક્શન કહીશું. ધ્યાન રાખવા જેવો સવાલ છે. લેડ નાઇટ્રેટના પાવડર કેવા રંગનો હોય? તો સફેદ રંગનો હોય મિત્રો. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયાને તોડવા માટે ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા જરૂરી હોય તો ઉષ્મા શોષક સ્વરૂપે, જેમાં ઉષ્માનું શોષણ થાય ત્યારે પ્રક્રિયા તૂટે. શ્વસન એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા હોય. આ રિપીટ થયેલો સવાલ છે. ઉષ્માક્ષેપક હોય. શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય. બહુ મોસ્ટ આઈએમપી સવાલ છે. બ્રોમાઇડ, એમાં આપણે અહીંયા બંને લખી શકીએ, સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ બંને. સફેદ સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં ખાલી જગ્યા રંગમાં રૂપાંતર થાય તો રાખોડી રંગ આપણે લખીશું. સિમેન્ટની બનાવટમાં ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય. અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.